શું ગુજરાત પોલીસે ભારતીય જનતા પાર્ટી માટે કાર્ય કરી રહી છે? શું ગુજરાત પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ગુનાઓને નજરઅંદાજ કરી રહી છે? શું એ જ ગુજરાત પોલીસ વિપક્ષને ટાર્ગેટ કરીને તેને હેરાન પરેશાન કરી રહી છે? આ પ્રશ્નો રાજ્યમાં સામાન્ય જનતાને ઘણી વખત ઉઠતા હોય છે અને તાજેતરમાં જ જામનગરમાં એક એવી ઘટના ઘટી, એક એવો કિસ્સો બન્યો જેમાં ખરેખર એ પ્રશ્ન ફરીથી ઉદ્ભવ્યો કે શું એ ગુજરાત પોલીસ ભારતીય જનતા પાર્ટીની છે? વિપક્ષ નેતા રાહુલ ગાંધી જેઓ વોટ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની સામે અનેક આક્ષેપો કરી રહ્યા છે, આરોપો લગાવી રહ્યા છે અને બીજી બાજુ રાહુલ ગાંધીને સમર્થન આપવા માટે હવે ગુજરાત કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. અલગ અલગ શહેરોમાં વોટ ચોરીને મુદ્દે જે છે તે રેલીઓ યોજવામાં આવી રહી છે અને તે વચ્ચે જ ગઈકાલે એટલે કે 14 ઓગસ્ટના રોજ જામનગરમાં પણ જે કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની મંજૂરી પણ લેવામાં આવી હતી, પરંતુ અચાનક રેલીના સમય દરમિયાન એ જામનગરની પોલીસ આવી પહોંચે છે, ટીંગાટોળી થાય છે અને જે જામનગરના કોંગ્રેસના પ્રમુખ છે તેમને પોલીસ દ્વારા ઢોળમાર મારવામાં આવે છે અને તેઓ લોહી લુહાણ થઈ જાય છે. આ દ્રશ્યો જે જામનગરમાં ચારે બાજુ ચર્ચાઈ રહ્યા છે, આ ઘટના ચારે બાજુ ચર્ચાઈ રહી છે, કારણ કે જે રીતે દયનીય રીતે જામનગર પોલીસ દ્વારા કોંગ્રેસના એ પ્રમુખ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા હતા. અનેક આક્ષેપો એ કોંગ્રેસના નેતા દ્વારા લગાવવામાં આવ્યા છે. શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. જામનગર ખાતે ઓલ ઇન્ડિયામાં વોટ ચોર ગતિ છોડ સાથે વોટની જે ચોરી કરી છે ભાજપ સરકારે ચૂંટણી પંચ સાથે મળીને, એના વિરોધમાં સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં આજે રાહુલ ગાંધીના સમર્થનમાં અને ચૂંટણી પંચના વિરોધમાં મશાલ રેલીનું આયોજન કરેલું હતું. તંત્ર દ્વારા મંજૂરી પણ કાલ માગી લેવામાં આવી હતી. આજ બપોરે નિવેદન પણ આપ્યું. ત્યાર સુધી શાળામાંથી ફોન આવે છે કે તમારે મંજૂરી આપવામાં નહીં આવે. લોકશાહી ખતમ થઈ ગઈ છે, સંવિધાનને કૂચડવામાં આવે છે. શાંતિપ્રિય અમારા નેતા વિક્રમભાઈએ પોલીસ સાથે ચર્ચા કરી અને શાંતિપૂર્ણ જ્યારે રેલી નીકળવાની હોય, મશાલ રેલી શેરતાવી લેતી, ત્યારે અચાનક ઢગલો પોલીસ આવી અને મન ફાવે એવું વર્તન કરી અમારા બહેનોને પણ ઘસડી અને મને પણ શેર પ્રમુખ તરીકે ટાર્ગેટ બનાવી અને ઘસડીને રોડ ઉપર ઢસડા છે. અમે કોઈ ત્યાંથી ડરવાના નથી. અમારી લડાઈ જે લડાઈ છે એ સંવિધાનને બચાવવાની છે, લોકતંત્રને બચાવવાની છે. હરેક જે મતદાર છે એનો વોટ બચાવવાની જ્યારે રાહુલજીએ પહેલ કરી હોય ત્યારે અમે ક્યારેય જમીન છોડીને ભાગી ના શકીએ. અમે જામનગરની જનતા માટે, ગુજરાતની જનતા માટે અને જામનગરના એક વોટરો માટે આવતા દિવસોમાં આ પોલીસ સામે ને આ ભાજપ સામે ને આ ચૂંટણી પંચ સામે સોશિયલ મીડિયાથી જામનગરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે તમારા હક માટે અમે લડીએ છીએ, લડતા રહેશી. અમારી પર જે લાઠી દંડા જે ગુજારવું હોય ભલે પોલીસ ભાજપનું પીડવટ કરીને કરે, પણ સત્યની જીત થશે. સમય આવશે ત્યારે આ બધાનો પણ મારો લેવામાં આવશે. અમે જ્યારે જનતા માટે લડવા નીકળ્યા છીએ ત્યારે કોઈ જાતનું બાંધછોડ નથી કરતા. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ. ભારતીય જનતા પાર્ટી વાળા જ્યારે રાહુલ ગાંધીના પુતળા બારે છે, જ્યારે તમામ કાયદાઓનો ભંગ કરે છે, પોલીસ એને રક્ષણ આપે છે. પોલીસે ક્યારે એના ઉપર કેસ નથી કર્યો. અમે શાંતિપ્રિય રીતે જ્યારે રેલી કરીએ છીએ ત્યારે અમને શાંતિપ્રિય રીતે રેલી પણ નથી કરવા દેતા. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, પોલીસ એનો હાથો બનીને જ્યારે કોંગ્રેસ પબ્લિક માટે અવાજ ઉઠાવે છે ત્યારે અમને પકડીને પૂરી દેવામાં આવે છે, અમારા ઉપર જુલમ કરવામાં આવે છે. જો દિગુબાને અત્યારે માર્યું છે, દિગુબાને લોહી લોહાણ છે, તમે આ મીડિયાની સામે જો. શું અમે કોઈ ક્રિમિનલ છીએ? અમે કોઈ ગુનેગાર છીએ? અમે કોઈ ગુનો કરવા નીકળી છીએ? અમે ઓફિશિયલી ગઈકાલે મંજૂરી પણ માગી છે, બધા અધિકારીઓ સાથે વાત પણ કરી છે. પોલીસના અત્યાચાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અમે અમારી લડાઈ, અમારી લોકશાહી ઢબે લડાઈ છે, ચાલુ રાખશું. પોલીસને જે અત્યાચાર કરવો એ કરી. આજે આખા દેશની અંદર ચૂંટણી પંચના જે ગોટાળા છે એ ગોટાળાની વિરુદ્ધ આખા દેશની અંદર મશાલ રેલી કાઢવાનો કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો હતો અને આ પોલીસ અત્યારે અટકાઈ કરે છે. અમારી પોલીસ અમને લઈ જાય છે, કરે. અમારા કાર્યકરોને તો માર્યા છે, અમારી બહેનોને, કોંગ્રેસની કાર્યકર્તા બહેનોને, મહિલાઓને એમને પણ મારવામાં આવી છે. આ જુલમ લાંબો નહીં ચાલે. જનતાએ હવે જાગવું પડશે. મહેરબાની કરીને ખાલી હિન્દુ એકતા છોડો. આ દેશ ભયંકર ભ્રષ્ટાચાર તરફ જઈ રહ્યો છે. આ દેશને વેચી નાખવા સુધીની તૈયારી થઈ રહી છે. એક હતું શાસન, હિટલરશાહી શાસન,
આ દુનિયાની અંદર કોઈ ઇતર કાયમી રહ્યો નથી ને કોઈ ઇતર કાયમી રહેવાનો નથી. શું માંગ અમારી માંગ છે અમને શાંતિપ્રિય રીતે રેલી કાઢવાથી અમારું ચૂંટણી પંચને ધ્યાન. જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યમાં જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે કે ગુજરાત પોલીસ કે અન્ય કોઈ પણ જે શહેરની પોલીસ છે એ વિપક્ષના નેતાઓ સાથે જે અમાનવીય વર્તન કરતી હોય છે અને સત્તા પક્ષના નેતાઓ સાથે જે ઢીલું વલણ રાખતી હોય છે, ક્યાંક ને ક્યાંક કેટલાક કિસ્સાઓમાં તો નેતાઓ જે સત્તા પક્ષના નેતાઓ છે તેમની પોલીસ સાથે સારી એવી સાંઠગાંઠ જોવા મળતી હોય, એટલે ઘણા કેસોમાં એ સત્તા પક્ષના નેતાઓ હોય, તેમના સગા સંબંધી હોય તો તેમને છોડી દેવામાં આવે છે. પોલીસ તેમના ઉપર કાર્યવાહી નથી કરતી, પરંતુ જ્યારે વિપક્ષ દ્વારા કોઈ પણ અવાજ ઉઠાવવામાં આવે, સામાન્ય જનતા માટે પ્રશ્ન ઉઠાવવામાં આવે, તે સમય દરમિયાન એ પોલીસ દ્વારા દયનીય હાલત વિપક્ષના નેતાઓની કરવામાં આવતી હોય છે. ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, તમને પણ બાજુમાં દ્રશ્યમાં દેખાતું હશે કે ગઈકાલે જે રીતે જામનગરમાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું, પોલીસ આવી પહોંચી, ટીંગાટોળી થઈ અને આમને સામને પોલીસ અને કોંગ્રેસના નેતાઓ જોવા મળ્યા હતા અને તે સમય દરમિયાન કોંગ્રેસના નેતાની શું હાલત થઈ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો.